दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। સૌરાષ્ટ્રની એકમાત્ર સ્કૂલ જ્યાં ટ્રસ્ટી તથા સંચાલકો ડોક્ટર, એન્જિનિયર તથા શિક્ષકો છે એવી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ કાર્યક્ષેત્ર ધોરણ 5 થી 10, 11, 12 સાયન્સ એન્ડ કોમર્સ દીકરાઓ અને દીકરીઓ માટેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની પહેલી પસંદગી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ। અહીં છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભણતર, અલગ અલગ સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, દીકરાઓ તથા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા, જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ। તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો। યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ખામરોડ ચોકડી, જુનાગઢ બાયપાસ, જુનાગઢ। યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ શ્યામ વિદ્યાલય, સરકારી ગોડાઉન પાસે, ગાંધીગ્રામ, જુનાગઢ। Good morning, students. How are you? Fine. કેમ જવાબ નથી આપતા? મુદ્દે કેમ છે? હજી પરીક્ષાનો વાર છે, આપણી પાસે સમય છે. We have time. તો પછી જરા એનો રિસ્પોન્ડ આપવો જોઈએ તો અમને ભણવાની મજા આવે। હા, તો આપણે લાસ્ટ લેક્ચરમાં આઈ થિંક એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસની શરૂઆત કરી અને એમાં સાદા વર્તમાન કાળના WH વાળા પ્રશ્નાર્થ વાક્ય સુધી જોયું અને હુની વાક્ય રચના બાકી। તો જરા આપણે એ હુની વાક્ય રચના જોઈએ। હુ એટલે કોણ? વાક્યમાં જ્યારે સબ્જેક્ટની આપણને ખબર હોતી નથી, when we don't know who is the subject, doer કોણ છે આપણને ખબર નથી, ત્યારે આપણે હુથી પ્રશ્ન પૂછીએ છીએ। તો સાદા વર્તમાન કાળમાં જ્યારે આપણે હુથી પ્રશ્ન પૂછીએ છીએ, સબ્જેક્ટ કોણ છે ખબર નથી, એટલે ડુ અથવા ડઝ નો ઉપયોગ કરતા નથી, બરાબર। સબ્જેક્ટ પછી હુ પછી સીધું જ આપણે V1 અથવા તો SKES વાળું રૂપ વાપરીએ છીએ। we don't use do or does. Why? Because subject is missing. Understood? Very intelligent. ત્યાર પછી આપણે ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ અને ક્વેશ્ચન માર્ક, એની આપણે જ્યારે પેસિવ રચના કરીએ છીએ ત્યારે આપણને ખબર છે કે ભાઈ એક્ટિવ કરતાને પેસિવ કરવો હોય તો કોની જરૂર પડે છે? વેરી ગુડ, સરસ। હા, આપણે જવાબ તો આપવો જોઈએ ને, બાય, બરોબર છે। બાય પ્રેપોઝિશનનો અહીં આપણે ઉપયોગ કરીએ છીએ, પણ ક્યારે? તો કે બાય પછી આપણે સબ્જેક્ટ લખીએ છીએ કરતા। અહીં આપણી પાસે સબ્જેક્ટ નથી, વરરાજો મિસિંગ છે, બરાબર છે, જાન છે પણ કેવી છે? વરરાજા વિનાની। છતાંય આપણે બાયની તો જરૂરિયાત છે એટલે એનું ઠેકાણું પાડવું પડે, તો આપણે હુ છે એની જગ્યાએ બાય હુમ કરીએ છીએ, બરાબર। આમાં જરા થોડી ગડબડ તમારે થઈ જાય છે। હુમ અને હુની વાક્ય રચના એની જ્યારે તમે પેસિવ કરો છો ત્યારે, હુમની પેસિવ રચના જ્યારે કરો છો તો હુમની પેસિવ રચના શેનાથી થાય? હુથી થાય છે। હુમ કોને સજીવ કર્મ વિશે જ્યારે જાણવું હોય ત્યારે આપણે હુમથી પ્રશ્ન પૂછીએ છીએ અને એની પેસિવ રચના હુથી થાય છે। અને જ્યારે હુની આપણે જો પેસિવ રચના કરીએ છીએ તો બાય હુમથી થાય છે। આપણે જરા કન્ફ્યુઝ થઈ જાય છીએ ને ઉતાવળમાં હુમની વાક્ય રચના હોય છે તો અહીંયા બાય હુમથી પેસિવ રચના કરી નાખીએ, પણ એ જરા ધ્યાન રાખવું, હુમની પેસિવ રચના હશે તો ઓલવેઝ હુથી કરશું અને હુની પેસિવ રચના શેનાથી કરશું? બાય હુમથી, બાય હુમ પ્લસ આપણને ખબર છે ત્યાર પછી આપણે શું વાપરીએ છીએ? ટુ બી ના રૂપ એમ, ઇઝ, આર, બરાબર। વર્તમાન કાળ છે ટુ બી ના રૂપ એમ, ઇઝ, આર અવકાશ છે, નિયમ પ્રમાણે ઓબ્જેક્ટ ને વાક્યની પહેલા લેશું, ત્યારબાદ આવશે ક્રિયાપદનું V3, બરાબર। ત્યાર પછી other words and question mark. Okay, let's say example. ઉદાહરણ જોઈએ તો who
often finds excuses. Who often finds excuses? Find excuse, that means બાનું બતાવો. Find excuse મતલબ બાનું બતાવો. અવારનવાર બાનાઓ કોણ બતાવે છે? ખબર નથી. આની આપણે પેસિવ રચના કરશું, થશે by whom. by whom કર્મ શું છે આમાં? શું બતાવે છે? excuses. excuses બાનાને વાક્યની પહેલા લેશું. by whom બહુવચન છે માટે are. એક બાનું નથી, ઘણા બધા છે, રોજના છે. બરાબર? યુવરાજ કેમ બેટા ઢીલો છો? what happened? everything is okay? nothing. તો by whom are excuses often find, એનું વિતરિત થશે found. by whom are excuses often found. આયા તો કરતા કોણ છે એની ખબર નથી, એટલે ઉથી પ્રશ્ન પૂછ્યો. ઘણીવાર સમટાઈમ શું થાય છે, કરતા ઘણા બધા હોય છે, એમાંથી એક હોય છે. કરતા સામે ઘણા બધા બેઠા છે, એમાંથી કોઈ એક હોય છે કે જે આપણને ખબર નથી. તો આપણે એમ કહીએ કે ભાઈ આટલા બધા વિદ્યાર્થી બેઠા છે, આમાંથી અવાજ કોણ કરે છે? એક કરે છે, કોઈ એક. ઘણા છે, બધા નથી કરતા. બધા તો યુવરાજ જેવા ડાયા જ છે. એક જ સાણસ જેવો છે કે જે અવાજ કરે છે. બરાબર ને બેટા? હા, જરાક વાઇસ વર્ષા ઊંધું સમજી જવાનું. તો કેટલો ડાયો છે. ત્યારે આપણે વીચ વાળી વાક્ય રચના વાપરીએ છીએ. વીચ ઓફ ધ, ઘણા બધામાંથી એકની વાત થાય છે, તો વીચ ઓફ ધ બોયઝ. સમજો આયા? વીચ ઓફ ધ બોયઝ, છોકરાઓ ઘણા બધા છે, એમાંથી એકની વાત છે, એટલે કરતા તો સિંગ્યુલર છે. કરતા છે કેવો છે? સિંગ્યુલર છે, પ્લુરલ નથી. તો ક્રિયાપદ આવશે એ પણ સિંગ્યુલર નું આવશે, પ્લુરલ નું નહીં આવે. which of the boys makes noise? which of the boys, છોકરાઓ ઘણા બધા છે, એમાંથી એક છોકરો છે, તો એમાંથી કયો છોકરો અવાજ કરે છે? બરાબર છે? પેસિવ રચના આની આપણે કરશું, તો એ પણ આપણે કરશું by which of the boys. કર્મ છે નોઇઝ, વાક્યની પહેલા લઈએ. is noise, make નું શું થશે? made. which, by which of the boys is noise made? સમજાણું છે ને? સહેલું છે, very easy કે નહીં? એક વગરનું વાર છે, ભૂખ લાગે છે, જરાક અવાજ રાખશે કે પછી ધીમે ધીમે એક્ઝામ નજીક આવે છે એટલે સિરિયસ થતા જાવ છો, એવું જ કંઈક લાગે છે. હોશિયાર સ્ટુડન્ટ છો એટલે ધીમે ધીમે સિરિયસ થશે. લખી રાખો બરાબર કે નહીં? અહીંયા સાદો વર્તમાન કાળ પૂરો થાય છે. આપણે હવે આગળ વધીએ. સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ. બરાબર? લેટ્સ સી. યસ. સાદો ભૂતકાળ, the simple past tense.
સાદા ભૂતકાળનો ઉપયોગ શું આપણે કરીએ છીએ? ઓલરેડી આપણે ભણી ગયા છે કે ભાઈ ભૂતકાળમાં કોઈ ક્રિયા કરી, કોઈ ઘટના કે બનાવ બન્યો, આવું જ્યારે આપણે દર્શાવવું હોય છે ત્યારે આપણે સાદા ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. સાદા ભૂતકાળની અંદર આપણે એના અફર્મેટિવ સેન્ટેન્સીસ હકારવાચક વાક્યમાં સબ્જેક્ટ I, we, you, they, he, she, it, singular or plural noun કોઈ પણ કરતા હશે એની સાથે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વાપરીએ છીએ V2 પ્લસ ઓબ્જેક્ટ અધર વર્ડ્સ. એની આપણે જ્યારે પેસિવ રચના કરીએ છીએ ત્યારે નિયમ પ્રમાણે ઓબ્જેક્ટને વાક્યની પહેલા લેશું. ઓબ્જેક્ટ પછી શું આવશે? ટુ બી નું રૂપ. ભૂતકાળના ટુ બી ના રૂપ ક્યાં છે? વોઝ, વર, નોટ વેર, વર, વોઝ, વર. ક્રિયાપદ કેવું આવશે? V3 બાય સબ્જેક્ટ અધર વર્ડ્સ. લેટ્સ સી એક્ઝામ્પલ. ઉદાહરણ જોઈએ તો I ate an apple yesterday. મેં ગઈકાલે એક સફરજન ખાધું. પેસિવ રચના કરીએ તો ખાતા તો ખવાય ગયું, ખીજાણા બહુ. I ate an apple. An apple વાક્યની પહેલા લેશું, બરાબર છે? An apple એકવચન છે માટે was. Eat, ate, eaten. V3 થશે eaten. An apple was eaten by I નું થશે me yesterday. બીજું એક્ઝામ્પલ જોઈએ તો he met his friend on last Sunday. તે તેના મિત્રને ગયા રવિવારે મળ્યો. પેસિવ રચના કરીએ તો કર્મ શું છે? his friend. વાક્યની પહેલા લઈએ તો his friend was. met નો તો met જ રહેશે. meet, met, met by him on last Sunday. બીજું એક વાક્ય જોઈએ તો she imprisoned herself in the room. તેણીએ પોતાની જાતને જ રૂમમાં બંધ કરી દીધી, પૂરી દીધી. ઇમ્પ્રિઝન, પ્રિઝન એટલે જેલ, પ્રિઝન એટલે જેલ, એના ઉપરથી ક્રિયાપદ બને છે ઇમ્પ્રિઝન. ઇમ્પ્રિઝન એટલે કે જેલમાં પૂરવું, બરાબર છે? અને રૂમમાં પુરાઈ જવું એને પણ આપણે ઇમ્પ્રિઝન શબ્દ વાપરીએ છીએ. she imprisoned herself in the room. તેણીએ પોતાની જાતને રૂમમાં બંધ કરી દીધી. આ વાક્ય કઈ રીતે પેશી થશે? યસ, વેરી ગુડ, વેરી ગુડ. યા, you very intelligent boy. Yes. હા હા yes yes yes. I શબ્દ કે આ શબ્દ by her in the. Anybody? બીજા કોઈ? Yes, very good. Good. By her secretary. How clever you are, very clever. You just won my heart, you know.
બોલ્યો તું ઓકે તો આયા ધ્યાન રાખ. આ વાક્ય છે she imprisoned herself in the room. તેણીએ તેની જાતને રૂમમાં પૂરી દીધી. બરાબર છે. અહીંયા herself છે પોતાની જાત એટલે કર્તાય પોતે છે અને કર્મય પોતે છે. ધ્યાન રાખજો. અહીંયા પોતે ને પોતે કરતા છે she, કર્મ પણ પોતે છે પોતાની જાત, કર્તાય પોતે છે, કર્મ પણ પોતે છે. તો આ જે કર્મ છે herself, નો ડાઉટ કર્મ તો આ જ છે. વાક્યની પહેલા લેશો ત્યારે કર્મ કર્તાના સ્થાને આવે ત્યારે કર્તા થઈ જાય તો આનું કર્તા તો she જ છે. herself નો કર્તા તો હરનું તો she જ થાય. તો herself નો થઈ જશે she was imprisoned. બરાબર છે. by, હવે આ she છે એવું થઈ જશે her. she was imprisoned by herself in the room. Got it? સમજાણું? બરાબર. get it એટલે સમજાવું? નો નથી સમજાણું બેન? હા તો વાંધો નહીં. અહીંયા herself કર્મ છે અને પહેલા લેશો તો she થઈ જશે, કારણ કે કર્મ વિભક્તિ તો મૂકી શકાય નહીં. કર્તા વિભક્તિ મૂકવી પડે, ઓબ્જેક્ટિવ કેસ લેવું પડે, નોમિનેટિવ ના જે ઓબ્જેક્ટિવ છે સોરી એનું નોમિનેટિવ કર્મ નું કર્તા કરવું પડે. એટલે herself નું કહી નાખ્યું છે she was imprisoned by herself in the room. લખી દો. ચલ સહેલું સાવ. very easy. It's very easy. No, nothing hard. એમાં ખાસ કરીને તમારા જેવા હોશિયાર વિદ્યાર્થીઓ માટે આ અઘરું નથી. એવું છે. જસ્ટ પ્રેક્ટિસ. જોઈએ નેગેટિવ સેન્ટેન્સીસ નકારવાચક વાક્ય. ક્યું very ધીમા યો. સાદા ભૂતકાળના નેગેટિવ સેન્ટેન્સીસ નકારવાચક વાક્યોમાં આપણે સબ્જેક્ટની સાથે વાપરીએ છીએ ડીડ, નકાર છે માટે નોટ અને ક્રિયાપદનું મૂળરૂપ V1. ત્યાર પછી ઓબ્જેક્ટ, અધર, વર્ડ્સ. એની આપણે પેસિવ રચના કરીએ તો ઓબ્જેક્ટ વાક્યની પહેલા આવશે. ડીડની જગ્યાએ લખશું આપણે was, were. નકાર છે માટે નોટ, ક્રિયાપદનું V3. ત્યારબાદ by, સબ્જેક્ટ, અધર, વર્ડ્સ. લેટ્સ સી એક્ઝામ્પલ્સ. Past hurt, did not, perturb her. Past perturb that means વિચલિત કરવું. Perturb that means વિચલિત કરવું. Past hurt did not perturb her. ભૂતકાળની દુઃખદ ઘટનાઓએ તેને વિચલિત કરી નહીં. બરાબર. જરા લોખંડી સ્ત્રી. પેસિવ રચના આની કરીએ તો કર્મ શું છે આના? હર. વાક્યની પહેલા લેશું શું થશે? she was not perturbed by past hurt. નામનું નામ જ રહેશે, નો ફેરફાર. બીજું એક વાક્ય જોઈએ તો they made him be food.
sorry, they made him fool. Actually આમ તો તમે જો ને તો make fool એટલે મૂર્ખ બનાવવું, અને be fool શબ્દ પણ છે, be fool એટલે પણ મૂર્ખ બનાવવું. અને તમે આ રીતે પણ વાક્ય લખી શકો છો, they be fool him. તેઓએ તેને મૂર્ખ બનાવ્યું તો પણ ચાલે છે. they made him, sorry નકાર છે, આમ સોરી નકાર છે, તો they did not, મૂર્ખ બનાવ્યું, they did not be fool him. તેઓએ તેને મૂર્ખ બનાવ્યો નહીં. અને તમે make fool શબ્દ પણ વાપરી શકો છો, they did not make him fool. તેને મૂર્ખ બનાવ્યો નહીં. બંને રીતે વાક્ય બની શકે છે. આની આપણે પેસિવ રચના કરીએ તો કર્મ શું છે આમાં? હિમ વાક્યની પહેલા આવે તો he was not be fooled by, તેનું થશે them. થોડું ઝડપથી લઈને અમે ઓલરેડી આ આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ, બરાબર ને, બહુ સારી રીતે ગયા વર્ષે 11 તો કોઈ વાંધો નથી. થોડું ઝડપથી માત્ર તમારું રિવિઝન થઈ જાય. ઓલરેડી તમને આવડે જ છે, તમારા ચહેરાઓ કહે છે કે તમને બધું જ સમજાય છે, તમને બધું જ આવડે છે. ઝડપથી બતાવે જોઈએ. પ્રશ્નાર્થ વાક્ય, ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સીસ. આપણે એઝ વી નો વેલ કોઈ પણ ટેન્સ હોય એની આપણે પ્રશ્નાર્થ વાક્ય રચના બનાવવી હોય છે તો સહાયકારક ક્રિયાપદ વાક્યની પહેલા લે છે. સાદો ભૂતકાળ છે, અહીંયા સહાયકારક ક્રિયાપદ છે ડીડ ને વાક્યની પહેલા લેશું, બરાબર છે. પ્રશ્નાર્થ વાક્ય did subject V1 object other words બાબત કા ધુલુ. પેસિવ રચના કરશું, did ની જગ્યાએ આવશે was were પ્લસ object V3 by subject other word question mark. જોઈએ એક્ઝામ્પલ. Did you insult your friend last week? So ગયા અઠવાડિયે તમે તમારા મિત્રનું અપમાન કર્યું. પેસિવ રચના કરીએ તો કર્મ શું છે આમાં? your friend વાક્યની પહેલા લેશું તો did ની જગ્યાએ શું આવશે? was your friend insulted by you last week? Did Salman did Salman reject the proposal of Katrina? શું સલમાને કેટરીનાનું પ્રપોઝલ રિજેક્ટ કર્યું? બરાબર છે. એટલે તમે સમજો છો ને, કેટરીના એમ કીધું કે ચાલો લંચ ઉપર જઈએ. એ તો માત્ર ગમે તે થઈ શકે ને, સૂચન તો જેવું છે એનું મગજ એના ઉપર આ ડિપેન્ડ કરે છે બેટા, બરાબર છે. પેસિવ રચના કરશું તો કર્મ શું છે આ? વોટ ઇઝ ઓબ્જેક્ટ? યસ. આખું ફ્રેઝ લેશું આપણે.
ફ્રેઝ એટલે શબ્દ સમૂહ. લગભગ લાસ્ટ લેક્ચરમાં મેં તમને કીધું હતું શબ્દ સમૂહ કોને કહેવાય. વોટ ઇઝ શબ્દ સમૂહ? ફ્રેઝ કે શું હોય? યસ, ફ્રેઝ એટલે શબ્દ સમૂહ કોને કહેવાય? વેરી ગુડ, વેરી ગુડ. યસ, ખજવાળે માથું કેશો. યસ, બોલો. યસ બેન, તમે બોલો. ફ્રેઝ કોને કહેશો? તમે પૂછે ભાઈ, અત્યાર સુધી તમે અંગ્રેજી ભણ્યા છો, ફ્રેઝ કોને કહેવાય? પ્રશ્ન થાય સત્વ, બરાબર ને બેટા? થાય કે નહીં થાય? શું થાય? કયો પ્રશ્ન થાય? પ્રશ્ન કયો છે ખબર નથી, જવાબ નથી મળે. હા, ફ્રેઝ કોને કહેશો? ફ્રેઝ છે ગ્રુપ ઓફ વર્ડ્સ વિધાઉટ વર્બ. માઇન્ડ વેલ, ગ્રુપ ઓફ વર્ડ્સ વિધાઉટ વર્બ, જેમાં ક્રિયાપદ ન હોય એને ફ્રેઝ કહેવાય. શબ્દ સમૂહ તમે એને કહેશો કે જેમાં જો અહીંયા ધ પ્રપોઝલ ઓફ કેટરીના, ક્યાંય તમને આમાં વર્બ જોવા મળતું નથી. જો એમાં જ ગ્રુપ ઓફ વર્ડ્સ, એમાં જો વર્બ હોય, ક્રિયાપદ આવી જાય તો એ કાં તો સેન્ટેન્સ બની જાય કાં ક્લોઝ બની જાય. ક્લોઝ એટલે ઉપવાક્ય. ક્લોઝ એટલે ઉપવાક્ય, બીજું આધારિત કે એવું કોઈ વાક્ય હોય તે. સ્વતંત્ર વાક્ય હોય, બીજા ઉપર આધારિત વાક્ય હોય તો એ ક્લોઝ. જેમાં ક્રિયાપદ હોય, સેન્ટેન્સ કે જેમાં ક્રિયાપદ હોય, આ એક ગ્રુપ ઓફ વર્ડ્સ છે. ડીડ, સલમાન, રિજેક્ટ, ધ પ્રપોઝલ ઓફ કેટરીના, ગ્રુપ ઓફ વર્ડ્સ, શબ્દનો સમૂહ જ છે. પણ અહીંયા આપણી પાસે વર્બ છે. વર્બ છે એટલે આ શું થશે? સેન્ટેન્સ. ને આ છે એટલું ફ્રેઝ થઈ જશે. આખું ફ્રેઝ છે એ કર્મ છે. વાક્યની પહેલા લેશું તો વોઝ ધ પ્રપોઝલ ઓફ Katrina rejected by Sallu. લખ ફટાફટ. આ વેલેન્ટાઇન ડે 14 તારીખ આવે છે. સલમાન કે મારા વેલેન્ટાઇન ને હું ન્યૂઝ જોતો હતો. ન્યૂઝમાં ઘણી વાર આવતા ગોસિપ. ગોસિપ સાંભળવાની આવે મજા. એમાં કાંઈ હોય નહીં તો ગોસિપમાં મજા આવે. અને ફિલ્મી ગોસિપમાં જ બહુ મજા આવે. એ ફિલ્મી ગોસિપમાં પેલો કંઈક હતું, પત્રકારો બધા ફોટા પાડતા હતા સુધી મેં એક પ્રશ્ન પૂછ્યો સલમાન ખાનને કે આ વેલેન્ટાઇન ડે આવે છે 14 તારીખે, તો મારા વેલેન્ટાઇન ને શું હોત તો 54 થોડા થાય. બરાબર. તો પ્રશ્નાર્થ વાક્ય નોન ડબલ્યુએચ. નોન ડબલ્યુએચ વાળા પ્રશ્નાર્થ વાક્ય જે આપણે ડીડ થી શરૂ કરીએ છીએ, જો ડબલ્યુએચ વાળા પ્રશ્નાર્થ વાક્ય હોય તો ડબલ્યુએચ શબ્દથી શરૂ કરીએ છીએ. બરાબર. તો એની વાક્ય રચના કેવી થશે? WH થી વાક્ય શરૂ થશે. WH પ્લસ did subject V1 object other word question mark અને એની પેસિવ રચના થશે WH પ્લસ was verb object V3 by subject other word question mark. WH વાળા વર્ડ્સ છે આપણે એની ચર્ચા પણ આગળ કરી ગયા છે. why, what, when, where, which આ બધા વર્ડ્સ WH છે, જેને ઇન્ટેરોગેટિવ પ્રોનાઉન્સ પણ કહેવામાં આવે છે. ભલે આપણે WH શબ્દ કહીએ પણ વ્યાકરણમાં એને પ્રશ્નાર્થ સર્વનામો ઇન્ટેરોગેટિવ પ્રોનાઉન્સ કહેવામાં આવે છે. આગળ એને રિલેટિવ પ્રોનાઉન પણ કહેવામાં આવે છે. વાક્ય જોડવામાં વપરાય, બે વાક્યની વચ્ચે જ્યારે એ જોડવા માટે વપરાય છે ત્યારે તે રિલેટિવ પ્રોનાઉન તરીકે વાપરાય છે. અને અહીંયા આપણે તે પ્રશ્નાર્થ સર્વનામ તરીકે વાપરીએ છીએ when. when એટલે ક્યારે, સમય માટે. when did they start a new business? તેઓએ નવો ધંધો ક્યારે શરૂ કર્યો? લોકડાઉનમાં ટીચિંગ મૂકી અને બટેટા વેચવા. મને 10 મહિના ઘરે બેઠા, એમાં 5 મહિના સાંભળવાનું જીવ તમે બટેટા વેચવા જાઓ.
મેં કીધું હું બટેટા વેચતા વેચતા મને અંગ્રેજી ભણાવવા માંડ્યો તો મેં બટેટાને છે ને રહેવા દે એ ધંધો આપણે કરવો નથી. ના ના જાઓ એ તો ઓલા વેચવા માંડ્યા ઓલા વેચવા માંડ્યા બટેટા રીંગણા બટેટા બહુ વહેલા રીંગણા બટેટા ભાઈ. તો WH શબ્દ વેન વાક્યની શરૂઆતમાં લેશું. કર્મ શું છે આમાં? અ ન્યુ બિઝનેસ. વાક્યની પહેલા લઈએ તો એક વચન છે વેન વોઝ અ ન્યુ બિઝનેસ started by ધેનું થશે ધેમ. બરાબર. વોટ એટલે શું થાય? વોટ એટલે શું થાય? કર્મ જ્યારે હોય ને નિર્જીવ કર્મ ત્યારે વોટ થી પ્રશ્ન પૂછીએ છીએ. વોટ ડીડ મોહન ફીલ? વોટ ડીડ મોહન ફીલ? મોહને શું અનુભવ્યું? કાંઈક તો અનુભવ્યું, ખબર નથી. વોટ ડીડ મોહન ફીલ? મોહને શું અનુભવ્યું? વી ડોન્ટ નો. પેસિવ રચના આની કરશું ત્યારે વોટમાં કર્મ હોતું નથી. તો વોટ વોઝ ફીલનું વિક્રી ફેલ બાય મોહન. વોટ વોઝ ફેલ બાય મોહન? મોહન દ્વારા શું અનુભવાયું આપણને ખબર નથી, તો મોહન જ જાણે. બરોબર છે. એ જ રીતે તમે હુમની પેસિવ રચના જ્યારે કરો છો તો એ સજીવ કર્મ વિશે જાણવા માટે whom did she slap? તેણીએ કોને થપ્પડ મારી? કોકને તો મારી, ખબર નથી કોને મારી. અવાજ આવ્યો તો ફટા. બરોબર છે. પાછું વળીને જોયું તો કોઈ હતું નહીં. પેસિવ રચના કરીએ તો સજીવ કર્મ કોણ છે ખબર નથી. તો હુમની પેસિવ રચના શેનાથી કરશું? who was slapped. પીડી લગાડશું, શું થશે? slapped. બરોબર. slapped by her. હવે આગળ આપણે વીચ વાળી વાક્ય રચના જોઈ. કર્તા માટે વીચ વાળી વાક્ય રચના જોઈ હતી. એવું જરૂરી નથી કે વીચ છે માત્ર કર્તા માટે વપરાય. સમટાઈમ્સ તે કર્મ માટે પણ વાપરી શકાય છે. કર્મ માટે પણ વાપરી શકાય. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ અહીંયા જ આપણે જોઈએ તો which girl, કઈ છોકરી? બરોબર. which girl did she invite? Which girl did she invite on her party? On her party. તેણીની પાર્ટીમાં, બરોબર છે, તેણીની પાર્ટીમાં તેણીએ કઈ છોકરીને આમંત્રિત કરી? હવે which girl છે કર્મના સ્થાને છે, કર્તાના સ્થાને નથી. કર્તા તો she છે, બરાબર છે. ઇન્વાઇટ કર્યું છે, તેણીએ ઇન્વાઇટ કરી છે, પણ કઈ છોકરીને ઇન્વાઇટ કરી છે ખબર નથી, તો એ કર્મના સ્થાને છે. એટલે whichની સાથે કર્મ પણ આવી શકે, whichની સાથે કર્તા પણ આવી શકે. તો અહીંયા આપણે કર્મના સ્થાને છે, તો આની પેસિવ રચના કરશું તો આ રીતે થઈ જશે which girl. એક વચન છે માટે was, girl એટલે છે એટલે was. which girl was invited by her on her party. બરાબર. નહીં તો ક્યારેક મગજમાં એમ રીતે by which girl થઈ જાય, પણ ના, કર્તાના સ્થાને હોય ત્યારે by which થશે, કર્મના સ્થાને હોય તો એમનો જ રહેશે. સમજો, લખી નાખો ફટાફટ. હું તો જ્ઞાનની ભૂખ વાત કરું છું.
ભૂખ હોવી જરૂરી છે આપણે જ્ઞાન નહીં પણ ભૂખ હોવી જરૂરી છે જ્યાં સુધી તમને જ્ઞાનની ભૂખ ન લાગે ત્યાં સુધી તમે જ્ઞાન પ્રાપ્ત નથી કરતા દરેક વસ્તુની કે નહીં તો પછી જો આ સમજ્યું છે લગાઈ ગયું અડધા લગતા જ નથી ઓલરેડી છે અમુક પાસે તો ઓલરેડી આ ચોપડો બનાવેલો જ છે આઈ થિંક બેનો પાસે તો લગભગ પાસે હશે તમે ડાયટ છો તમારી પાસે હશે એવું ન સમજતા કે આ સરપક્ષપાત કરે છે ને મારે તો બંને આપો સરખું ખોવાઈ ગઈ તો બુક ખોવાઈ ગઈ ક્યાં જોઈએ આપણે હોવાળી વાત કરે છે ને સાદા ભૂતકાળની હોવાળી વાત કરે છે ને જોઈએ તો ભૂવાળી વાક્ય રચનામાં સબ્જેક્ટ હોય તો નથી એટલે ફરી પાછું એ જ વાત આવશે ડીડ વપરાશે નહીં ડીડ નથી વપરાતું એટલે સીધું જ ક્રિયાપદનું V2 ભૂતકાળનું રૂપ વપરાય છે who પ્લસ V2 ઓબ્જેક્ટ અધર વર્ડ્સ ક્વેશ્ચન માર્ક પેસિવ રચના કરીએ who ની પેસિવ રચના થશે બાય whom થી બાય whom પ્લસ સાદો ભૂતકાળ છે માટે was were પ્લસ ઓબ્જેક્ટ પ્લસ V3 other words question mark. Let's see example. Who misbehaved with you? Who misbehaved with you? તમારી સાથે ગેરવર્તણૂક કોને કરી પેસિવ રચના આની કરીએ તો ફોર્મમાં શું છે આના યુ યુ ને વાક્યની પહેલા લઈએ તો by whom were you misbehaved with? બીજું એક વાક્ય વેચવાળું તો which beach beat her yesterday. Which beach beat her yesterday? શેરીમાં ઘણી બધી હતી એમાંથી એક જ કઈ બીચ બીચ એટલે શું થાય બીચ એટલે આ શબ્દો તમે ઓલરેડી તમને કહી દીધા છે ને એ તો યાદ રહી જવા જોઈએ બીચ અરે ફિલ્મોમાં યુ બ્લડી બીચ નથી હવે આપણે શબ્દ સાંભળીએ છીએ ફિલ્મોમાં કાળા કાળી હિરોઈન વાંચતી હોય એમ બરાબર છે તો કે યુ બ્લડી બીચ તો બીચ એટલે કૂતરી ભૂલી ગયા હાવ આ લોકડાઉન તો હાવ કાટ લગાડી દીધો ભાઈ બીચ બીચ કઈ કૂતરી બી બાઈટ એટલે કરડવું એનું થાય બીટ ભૂતકાળ which beach beat her yesterday કઈ કૂતરી તેણીને કરડી ગઈકાલે બરાબર છે અહીં હિમ વધારે એપ્રોપ્રિએટ છે પણ હર ભળેલી પેસિવ રચના આની કરશું તો આગલા વાક્યમાં આપણે જે જોયું હતું which girl કઈ છોકરી તો એ કર્મના સ્થાને હતી અહીંયા which beach એ કર્તાના સ્થાને છે બરાબર છે તો by which beach કર્મ છે હર વાક્યની પહેલા લેશું was she beat નું V3 beaten bite beaten બરાબર છે beaten yesterday લખી નાખો કેમ આજે એટલા બધા સિરિયસ છો વાહ
What happened? ટેસ્ટ છે. અરે ટેસ્ટ અને બેસ્ટ મની ઓર એવરેસ્ટ મૂંઝાવાનું જ ન હોય. કાલે એટલે બરોબર પરફોર્મ સારું પરફોર્મન્સ કાંઈ વાંધો નહીં. એ તો ફેલ્યોર તો ચાલે. સક્સેસ અને ફેલ્યોર એક સિક્કાની બે બાજુ છે ને ફેલ્યોરમાંથી જ કંઈક શીખવાનું હોય. વારંવાર જો ફેલ્યોર થાય મળે તો તકલીફ પડવું છે. બાકી એ ફેલ્યોરમાંથી શીખો. આજે નવી ટેકનિક કાંઈ વાંધો નહીં, કાલે એનાથી વધારે સારું પરફોર્મન્સ રાખશે. એટલા હા તે વાંધો ને તો પાકું થાય ને. વારંવારનો મહાવરો છે એ તમને વધારે સારું. સારું રાખીએ બરાબર. નેક્સ્ટ લેક્ચર મળશું આપણે સાદા વર્ષકાળ સાથે.